નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કિટ જોઈ રહ્યા છે એ 8051ના પ્રોગ્રામ હાર્ડવેર સાથે કરવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ કિટ છે. કિટની અંદર આપણે સૌથી પહેલાં તો જોઈએ જે આપણું મેઇન માઇક્રો કંટ્રોલર 8051નું છે. આ એક આર્યભટ્ટનું બોર્ડ આવે, એ એક બોર્ડ છે જેના ઉપર આખી કિટ માઉન્ટ કરેલી છે. આ કિટમાં કઈ કઈ વસ્તુ આપી છે તો એક તો સૌથી પહેલાં આપણને બઝર આપ્યું છે, એના પછી એલઈડી ડિસ્પ્લે આપી છે, આપણને 4 એલઈડી ડિસ્પ્લે આપી છે, એવી રીતે 7 સેગમેન્ટ ડિસ્પ્લે આપેલી છે. અહીંયા આપણને અલ્ટ્રાસોનિક સેન્સર આપ્યું છે જેના ટર્મિનલ 4 અહીંયા આપ્યા છે. ત્યારબાદ આપણને એક એલસીડી ડિસ્પ્લે આપી છે 16x2 વાળી, જેના ટર્મિનલ અહીંયા લીધા છે બહાર, અને બ્રાઇટનેસ ઓછી વધતા કરવા માટે અહીંયા એક રિયોસ્ટેટ આપ્યો છે. એવી જ રીતે અહીંયા એક સર્વો મોટર છે જેના કનેક્શન અહીંયા આપેલા છે 2, અને ત્યારબાદ આપણી પાસે સ્ટેપર મોટર છે જેનો કંટ્રોલ આપણે અહીંયા આ 4 સિગ્નલની મદદથી કરી શકશું. સારી વસ્તુ એ છે કે આ બધાના જે ડ્રાઈવર્સ છે એ આપણને બાજુમાં આપી જ દીધા છે, પ્લસ કનેક્શન કોમ્પોનન્ટ સાથે કરવા માટે અહીંયા આપણને એક બ્રેડબોર્ડ રેડીમેડ આપેલું છે. ત્યારબાદ આપણી પાસે 4 સ્વિચ છે કે જેની મદદથી આપણે એલઈડી ચાલુ અથવા બંધ કરવાનો જે પ્રોગ્રામ હોય છે એ કરી શકીએ છીએ. એક ડીસી મોટર આપ્યા છે જેના કનેક્શન ઇન અને ગ્રાઉન્ડ, એટલે કે તમે સપ્લાય આપશો અને ગ્રાઉન્ડ આપશો તો મોટર ફરવા લાગશે. એક આઈઆર સેન્સર છે, તમે જોશો તો આઈઆર સેન્સરમાં આપણી પાસે એક જ પિન આપી છે. એવી રીતે એલઈડીમાં પણ દરેક એલઈડી માટેની એક પિન આપી છે. જેને પણ માઇક્રો કંટ્રોલર અથવા તો હાર્ડવેર સાથે કામ કર્યું હશે એને ખ્યાલ હશે કે અહીંયા તમને 2 પિનની જરૂર પડે, એક એલઈડીને સપ્લાય આપવા માટે અને એક એલઈડીને ગ્રાઉન્ડ આપવા માટે. તો આ કિટની અંદર ગ્રાઉન્ડ આપવા માટે આપણી પાસે આ એક એરિયા આપેલો છે જેને આપણે પાવર સપ્લાયનો એરિયા કહીએ છીએ. અહીંયા તમે જેવું આર્યભટ્ટના બોર્ડમાંથી ગ્રાઉન્ડ આની સાથે આપી દેશો એવું જ આને કનેક્શન જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે આઈઆર સેન્સર સાથે, એલસીડી સાથે. તો આપણે આર્યભટ્ટ બોર્ડની અંદર એક આ પ્રોબ આપ્યો છે, અહીંયા આ 2 કનેક્શન આપ્યા છે. અહીંયા તમે વાંચી શકશો કે આ 5 વોલ્ટનો સપ્લાય છે. 1 મિનિટ, આ જે દેખાય છે 12 વોલ્ટ એ આ છે, અને 5 વોલ્ટ અહીંયા લખેલા છે એ તમારા આ સપ્લાય છે. તો જેવું તમે આ 5 વોલ્ટમાં પ્લસ સાથે અહીંયાથી તમે પ્લસથી 5 વોલ્ટ પ્લસ, 1 મિનિટ, અહીંયાથી પ્લસમાંથી પ્લસ 5 વોલ્ટમાં અને ગ્રાઉન્ડમાંથી ગ્રાઉન્ડમાં લઈ જશો ટર્મિનલ. હું કનેક્શન કરી દઉં છું. યસ. અને પછી જેવો તમે આ બોર્ડને સપ્લાય આપશો, આ બોર્ડની અંદર તમારે 230 વોલ્ટ સપ્લાય કે બીજો કોઈ ટાઈપનો સપ્લાય આપવાનો નથી. સિમ્પલ આ કેબલથી તમારે સપ્લાય આપવાનો છે. તો કેબલનો એક પ્રોબ તમે તમારા યુએસબીની અંદર કનેક્ટ કરશો, અને આ A to B નો જે કેબલનો જે બીજો છેડો છે એ જેવું તમે બોર્ડની અંદર ભરાવશો આર્યભટ્ટ બોર્ડમાં, એટલે બોર્ડને સપ્લાય મળી ગયો. બોર્ડથી સપ્લાય આ તમારી કિટના સપ્લાય પેનલમાં જતો રહ્યો, એટલે પોઝિટિવ અને ગ્રાઉન્ડ મળવાની સાથે જ તમારી આઈઆર એલઈડી ચાલુ થઈ ગઈ અને તમારી આ એલસીડી ચાલુ થઈ ગઈ. હવે તમે જે પ્રમાણે પ્રોગ્રામ નાખશો, કનેક્શન કરશો, એ પ્રમાણે તમે હાર્ડવેર અલગ અલગ ઓપરેટ કરી શકશો. અહીંયા તમારી પાસે પુશ બટનના પણ 4 ઓપ્શન અલગ અલગ આપેલા છે, અને પુશ બટનમાં પણ તમે જોઈ શકતા હોય તો ગ્રાઉન્ડનો કોઈ ટર્મિનલ નથી. એનો મતલબ કે ગ્રાઉન્ડ તરીકે આપણે આ સપ્લાય જ યુઝ કરવાના છે. અહીંયા જે 12 વોલ્ટ આપ્યા છે એ તમે 12 વોલ્ટ તરીકે અહીંયા આપી શકો છો ડાયરેક્ટ અહીંયાથી. ગ્રાઉન્ડ તો બંનેના કોમન જ છે. એવી રીતે 3.3 વોલ્ટનો સપ્લાય પણ આપણને ક્યાંક આપેલો હશે જે તમે ડાયરેક્ટ યુઝ કરી શકશો. ઓકે, તો અત્યારે આ કિટ વિશે આટલી ઇન્ફોર્મેશન ઇનફ છે, બરાબર. તમે સિમ્પલી જમ્પર વાયરનો આપણે યુઝ કરવાના છે, અને એમાં મેઇનલી આપણે જે યુઝ કરશું એ
ફિમેલ ટુ ફિમેલ કોન્ટેક્ટવાળો જે જમ્પર વાયર હોય છે એ આપણે યુઝ વધારે કરવાનો આવશે. બાકીના જે કનેક્શન છે અમુક કનેક્શન ઇનબિલ્ટ જ થઈ ગયેલા છે અને અમુક કનેક્શન આપણને કરવા માટે બહાર આપેલા છે. તો એ આપણે જેમ જેમ પ્રેક્ટિકલ કરતા જશું, જેમ કે અત્યારે એક પ્રેક્ટિકલ તમે જોઈ શકતા હશો, આ એલઈડીને બ્લિંક કરવા માટે મેં એક પ્રોગ્રામ લખેલો છે કે જેમાંથી એલઈડી દર 3-4 સેકન્ડ માટે ઓન થાય છે અને 3-4 સેકન્ડ માટે ઓફ થઈ જાય છે. તો અત્યારે એલઈડી ઓફ સ્ટેટમાં છે. હવે આ ઓન થઈ 1 2 3 4 5 સેકન્ડ 6 7 8 9 10 સેકન્ડ આ ઓન રહી. હવે 1 2 3 4 5 6 7 8 9 10 સેકન્ડ માટે ચાલુ રહે. એવી રીતે આ બ્લિંકનો એક પ્રોગ્રામ લગાડ્યો છે. તમારે જરૂર શેની પડી છે કે આમાં મેં પોર્ટ 1 સાથે કનેક્શન કર્યું છે, મારા કોડમાં લખ્યું છે. તો પોર્ટ 1 માંથી ખાલી મારે એક જ વાયર લઈ જવો પડ્યો છે એલઈડીની અંદર. એલઈડીને ગ્રાઉન્ડ જે મળશે એ અહીંયાથી એની જે સપ્લાયવાળો પોર્શન છે એમાંથી જ મળી જવાનો છે. તો આ રીતે આપણે બધા જ પ્રેક્ટિકલ 1 બાય 1 આમાં સમજવાના છે કે કઈ રીતે તમે આ બોર્ડનો યુઝ કરી શકો છો. બોર્ડ ખૂબ સરસ રીતે બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને આપણા ઘણા બધા પ્રેક્ટિકલ આની અંદર આપણે ઇઝીલી કરી શકશું. ફ્લેક્સિબિલિટી છે અને પ્લસ આપણે 230 વોલ્ટનો સપ્લાય કે બીજો કોઈ અલગથી સપ્લાય લાવવાની જરૂર નથી. બધો જ સપ્લાય આપણે બોર્ડ ઉપર મળી રહે છે. સિમ્પલી આપણે એક યુએસબી લઈ અને તમારે આર્યભટ્ટ બોર્ડની અંદર આપી દેવાનું છે. કોઈને પરમનન્ટ કનેક્શન રાખવું હોય પોતાના હાર્ડવેરનું તો એ અહીંયાથી 7 થી 12 વોલ્ટનો સપ્લાય આ જેકમાં કનેક્ટ કરી, 1 મિનિટ હું આનો પાવર બંધ કરી દઉં એટલે આપણને પ્રોપર દેખાય. હા, તમે 7 થી 12 વોલ્ટનો પાવર સપ્લાય વાળો જેક જે ચાર્જર હોય એ અહીંયા લગાડીને પણ આને સપ્લાય આપી શકો છો. તો હોપ કે તમને ઇન્ટ્રોડક્શનનો વિડીયો કે આ આપણી પાસે જે કીટ આવી છે AT89S52 માઇક્રો કંટ્રોલર ડેવલપમેન્ટ બોર્ડ, આ કઈ રીતે કામ કરશે, એના બેઝિક કોમ્પોનન્ટ કયા કયા છે, શું ફેસિલિટી આપી છે અને કઈ રીતે આમાં તમે આને સમજશો, એ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક એક કરીને પ્રેક્ટિકલ લેતા જશું અને બધા જ પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોતા જશું. નેક્સ્ટ વિડીયોમાં હાર્ડવેર લેતા પહેલાં સેકન્ડ વિડીયો હું સ્પેશિયલી સોફ્ટવેર માટે બનાવીશ કે જેથી કરીને આ જે તમારું માઇક્રો કંટ્રોલર છે 8051 એને તમે પીસી સાથે કઈ રીતે કનેક્ટ કરશો, કઈ રીતે કેલમાં પ્રોગ્રામ લખી અને પ્રોગ લોજિક નામનું જે આઈએસપી સોફ્ટવેર છે કે જેની મદદથી આપણે કોડ લોડ કરવાના છે આ કંટ્રોલરમાં, એ બધી જ વસ્તુઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. થેન્ક યુ.